સુરતમાં સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યાના ઘણા બનાવો બનતા હોય છે। ત્યારે અઠવા લાઇન્સ ખાતે આવેલા પોપટ મોહલ્લામાં થૂકવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હતી, જેમાં યુવાનો રીતસરના લાકડાના ફટકા સહિત હાથાપાઈ કરતા જોવા મળ્યા હતા। આ અંગે પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં યુવાનો વચ્ચે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સામાન્ય કહી શકાય તેવી થૂકવા જેવી બાબતે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો। બાદમાં ઝઘડો મારામારીમાં પરિવર્તિત થયો હતો। એપાર્ટમેન્ટની લિફ્ટ નજીક જ યુવાનો લડતા ઝઘડતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। અઠવા વિસ્તારના પોપટ મોહલ્લામાં બનેલી ઘટનામાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મુદ્દો સીસીટીવી સાથે અઠવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જેથી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મારામારીની ઘટનામાં એક મહિલા પણ મારામારી કરતી દેખાઈ હતી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।